जोहार जय आदिवासी। आज रोज અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને નળ સે જલનું આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, નગરાલા, નરસિંહપુર અને લીમનળિયા. જ્યારે આમ તો અમે જિલ્લા લેવલનો મુદ્દો અમે જલ સે નળનો ઉપાડ્યો જ છીએ, પણ આજે નગરાલા અને નરસિંહપુર અને લીમનળિયા કે અમારા સ્થાનિક લેવલે અમારે સૌથી પહેલા તો અમે વિચાર્યું કે સ્થાનિક લેવલે જે અમારા આસપાસના જે ગામો છે ત્યાં જ પાણી નહીં પહોંચતું, એ અમે સર્વે કર્યું અને જોયું છે. ત્યારે અમે કહેવા માંગીએ છીએ આ તંત્રને કે આ જે એજન્સી દ્વારા જે જળ છે, નળની એજન્સી દ્વારા આજે નળ છે ત્યાં જળ નથી, જળ છે ત્યાં નળ નથી, આવો જો મોટો ભ્રષ્ટાચાર કરેલ છે. આજે ઘરે ઘરે સુધી અમે જઈને દેખ્યું છે, ગામડે ગામડે અમે જોયું છે, ત્યાં પાણી જ નહીં આવતું. તો આમના જે નાણાં ખરા તો એજન્સીને જે સરકારી તંત્ર દ્વારા કે જે લાગતા વળગતા અધિકારી દ્વારા કઈ રીતે એ એજન્સીને નાણાં સૂકવી દેવામાં આવ્યા, એમના નાણાં સુકાઈ ગયા છતાં પણ ઘરે સુધી પાણી નથી. તો અમે એમ કહેવા માંગીએ છીએ, જો આ એજન્સીને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે અને જે તે અધિકારીએ એના અંદર સરપંચો હોય, તલાટી સાહેબ, તલાટી ક્રમ મંત્રી હોય, જિલ્લા વિકાસ અધિકારી હોય કે અન્ય લાગતા વળગતા જે તે અધિકારી હોય, એમને હું કહેવા માંગુ છું કે ભાઈ તાત્કાલિક ધોરણે આ વસ્તુ એની તપાસ કરી અને તાત્કાલિક ધોરણે જે તે ભ્રષ્ટાચાર આચરેલ છે, જેને પણ સાઇન કરી હશે અને નાણાંના એ થઈ ગયું છે, એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે. જો આ એમને કરવામાં નહીં આવે તો દિન 15 અંદર અમે આ જિલ્લા વિકાસ અધિકારી સાહેબની ઓફિસના દરવાજા પર અમે ગાંધી સિંધિયા માર્ગે ધરણા પ્રદર્શન કરીશું. જોહાર, જય આદિવાસી. મારું નામ ચારેલ કિરણભાઈ વરિયાભાઈ છે. આજ રોજ અમે નગરાળા, નરસિંહપુર, લીમનળિયા 3 ગામના આગેવાનો દ્વારા જે ગુજરાત સરકાર દ્વારા જે નલ સે જલ યોજના બહાર પાડવામાં આવી છે, એ યોજના દ્વારા અમારા ગ્રામ્ય વિસ્તારમાં નલ નથી આવ્યું, નલને જોડે પાણી બી નથી આવ્યું. તો આજ રોજ અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જો આવનારા સમયમાં પાણી ના આવ્યું અને ઘરે ઘરે પાણી ના પહોંચ્યું તો અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબની ઓફિસની આગળ ગાંધી સિંધિયા માર્ગે ધરણા પ્રદર્શન કરીશું.